ફંક્શન્સ બરાબર. નંબર ત્રીજો આજે હું લઉં છું શોઈંગ રિઝલ્ટ. શોઈંગ રિઝલ્ટ આજે સૌથી પહેલા બધાને એક બીજી એક ખુશ ખબર આપી દો બધાને કે આજે અંબાજી માતાનો બર્થડે છે બરાબર. એટલે માતાજીને પણ આપણે હેપી બર્થડે કહીએ અને આપણી પર આ ભવિષ્યમાં કોઈ દુઃખ ના આવે એવી પ્રાર્થના કરીએ. અને આગળ શોઈંગ રિઝલ્ટ એનો ઉપયોગ ઘટનાનું પરિણામ દર્શાવવા માટે. ઉપયોગ શું છે આનો? ઘટનાનું પરિણામ દર્શાવવા. શેની માટે વપરાય છે? ઘટનાનું પરિણામ દર્શાવવા માટે શોઈંગ રિઝલ્ટ નો ઉપયોગ થાય છે બરાબર. એના ચાળિયા કયા કયા? ચાળિયા આપણે ચાળિયા લેવા પડશે કે આમાં કયા કયા આવે તો આપણે કહી શકીએ કે ભાઈ આનાથી આપણને ખબર પડે. તો પહેલા TOO2 આ બધા માટે કામનું છે. 10મા વાળા માટે 9મું 8મું બધા TOO2. એના પછી ઇનફ ENOUGH ઇનફ. ઇનફ ટુ કયું આવશે? ઇનફ ટુ ડેશ 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 બરાબર. એના પછી સો ધેટ ડેશ 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 ધેટ. અને એના પછી છેલ્લું ये तो सच है कि भगवान है. એટલે કે સચ ધેટ. સચ है कि भगवान है એટલે સચ ધેટ. આ એ જો ઓના સમજતા કોઈ આ દીકરા ભૂલતો નહીં. સી બલબલાવજે જોઈ લે. હવે એની વાક્ય રચના પ્રમાણે જોઈએ. ધારો કે TO2 લેવું હોય તો સમજો વાક્ય રચના દરેકની. ચલો ડેશ 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 સમજી લો. પહેલા ટુ પછી એડજેક્ટિવ TOO2 પછી એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ હું લખું છું. એડજેક્ટિવ તમારે સમજી લેવાનું. એડજેક્ટિવ પ્લસ TO2 પ્લસ મુકરી. એટલે પિક્ચર વાળો મુકરી નહીં હો. મુકરી એટલે મૂળ ક્રિયાપદ. કયું? મૂળ ક્રિયાપદ. મુકરી એટલે મૂળ ક્રિયાપદ. બોર્ડ પર જો બધા માટે છે આ 8 9 10 11 12 ખાસ 10 11 12 માટે. ચલો એના પછી બીજું છે નંબર આ 1 નંબરની વાક્ય રચના. નંબર 2 હવે વાક્ય રચના આવશે ઇનફ ટુ ની. તો ડેશ 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 પછી એડજેક્ટિવ. એડજેક્ટિવ પછી ઇનફ પછી ટુ ENOUGH પ્લસ TO2 વત્તા મુકરી બરાબર મૂળ ક્રિયાપદ. એના પછી ટુ કાઢો ને તો સો લાગે અને આ ટુ કાઢો તો ધેટ લાગે. એટલે સો ધેટ ની વાક્ય રચના કરું છું તો શું થાય? નંબર 3 ડેશ 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 સો. અરે લખતા જજો જોડે જોડે નહીતર લોચો પડશે. સો પ્લસ એડજેક્ટિવ. સો પ્લસ એડજેક્ટિવ બરાબર વત્તા ધેટ. વત્તા શું થશે? સો પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેટ વત્તા કર્તા. હવે આમાં જુઓ. આમાં કર્તા પછી મેઇન કાળી એટલે લખું છું તમને દેખાય. કેન કેન નોટ. કેન અથવા કેન નોટ. જો જગ્યા ખૂટે છે એટલે અહીંયા લઉં છું. આ ચાલુ છે આઈટમ. કુડ અથવા કુડ નોટ. જો અહીંયા આગળનું વાક્ય ભૂતકાળમાં હોય તો અહીંયા કુડ નોટ લેવાનું. બાકી કોઈ લેવાને નહીં. નો લેને કા નો દેને કા. વત્તા મુકરી. મુકરી એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. હવે છેલ્લી જો આની રચના આવી ગઈ. આની આવી ગઈ. આની આવી. હવે આવી સચ ધૈર્ય. ये तो सच है कि भगवान है એટલે સચ ધેટ. ચલો આજે સચ. આજે શું લીધું? સચ. પછી શું આવશે? સચ પછી આર્ટિકલ એ અથવા એન. એ અથવા એન આર્ટિકલ લેજો મારા અંકલો આંટીઓ.
વત્તા એડજેક્ટિવ પ્લસ આ એડજેક્ટિવ પ્લસ શું આવશે એક નાઉન નાઉન કયા વગરનું નહીં લે નાઉન NOUN નાઉન પ્લસ NOUN નાઉન વત્તા ધેટ વત્તા કરતા ધેટ વત્તા કરતા વત્તા ક્રિયાપદ શું આવશે ક્રિયા અહીંયાના જગ્યાએ અહીંયા લખું છું ક્રિયાપદ શું આવશે ક્રિયાપદ ફરી જો TOO નીકળે એટલે મેં પહેલા બી કીધું તો અહીંયા લાગશે સો TO2 નીકળે તો અહીંયા લાગશે ધેટ આ એડજેક્ટિવ નું એમ અહીંયા ખાલી એટલું યાદ રાખજો અહીંયા ડાયરેક્ટ મૂળ ક્રિયાપદ લાગતું હતું અહીંયા લાગશે કરતા અહીંયા શું લાગશે કરતા અને મેં કીધું એમ કેન નોટ અથવા કુડ નોટ અને મૂળ બરાબર એવી રીતે સચ ધેટ માં અહીંયા આર્ટિકલ લઈ લેજો બરાબર નેક્સ્ટ હવે ઉદાહરણનું સૌથી પહેલું આપણે સો ધેટ નું વાક્ય બનાવવાનું તો તમને આપ્યું હોય કે ધારો કે હું એક વાત કહું છું નિયમ નંબર 1 પહેલું વાક્ય હું શરૂઆત કરું છું દીકરા જોજો ધ્યાન રાખજો ભૂલ ના પડે ચિરાગ was so ખાલી જગ્યા આપી હોય શું આપ્યું હોય ખાલી જગ્યા બરાબર અને વિન અને રેસ આપ્યો હોય બરાબર વિન અને રેસ આપ્યો હોય અથવા તો તમારે શોઈંગ રિઝલ્ટ બતાવવાનું છે તો શું થાય ચિરાગ was so બરાબર કાળી પેનથી લખું તમને દેખાય ને બધાને તો શું થાય so weak that હવે સમજો અહીંયા was આવ્યું so weak that was આવ્યું આ ચિરાગ તો આપણો છોકરો જ છે ને ચિરાગ તો શું થાય that he was એટલે શું થાય could તો he could not win the race આવી ગયું ચિરાગ was so weak that he could not win the race તમને આ ખબર પડવી જોઈએ ચલો આના પછીનું બીજું વાક્ય નંબર 2 વાક્ય નંબર 2 સૌથી પહેલા લખું છું હવે સમજો the box was so heavy અહીંયા લખું છું the box was so heavy અથવા the box was so heavy બરાબર that તો અહીંયા one cannot be આવે અથવા I one could not I could not lift it હું તેને ઉચકી શકું તેમ નથી સમજી લો આ વાક્ય રચના પ્રમાણે જઈ રહ્યા છે તમને ખબર પડે ત્યારે એ જ રીતે છે the carpet was so heavy the carpet આ CARPET છે carpet એમ કાર અને પેટ was so heavy the carpet was so heavy that મેં લખી નાખ્યું so heavy that a washerman આ washer આ S આ ચોથીમાં લખું છું washerman could not wash it તમે કંઈ પણ લખી શકો બરાબર છે એના પછી આપણે જોઈએ છે વાક્ય નંબર 4 अब तेरा क्या होगा नंबर 4 चलो चौथું વાક્ય શું થશે સમજો रिद्धि talked very slowly रिद्धि talked very slowly so that હવે આપણે એને નથી સંભળાવવાનું એટલે કયું લાગશે
nobody could not, nobody might be overhear her. Nobody. આખું વાક્ય નવું આવ્યું છે, તમે સમજો. સો ધેટ વાળું છે. nobody might over hear her. બરાબર? કોઈ પણ એને સાંભળી શકે નથી, એવું જ ઓવર હિયર ભેગું આવશે. બોલો, આવડશે? ચાલો નેક્સ્ટ, મિસ્ટર દેસાઈ. હવે આપણે થોડા ટુ વાળા વાક્યો. આ તો સો વાળા બહુ આવી ગયા, આટલા બધા નતા લેવાના, ખોટા જ લીધા. કઈ નહીં, હવે લીધા પછી શું, આપણા જ છે, કઈ નહીં. બરાબર? મિસ્ટર, આપણે આપણા બાળકોનું જ નામ લખો. મિસ્ટર મિહિર, મારો હાલત છે એ તો નાલાયક ચાલો. મિહિર was to, was T-O-O-2. મિહિર મહેનત કરજે. ટુ ટુ, જો બે ટુ આયા. આ ટુ માં આપણે નિયમ જોયો તો કે બીજો ટુ આવે પછી શું આવે? મૂળ ક્રિયાપદ. હિયર, એનીથિંગ. મિહિર મારો બધું આવડી શકે છે. હા, મારી ભૂલ થઈ, કાળી પેનથી લખવાનું. ચાલશે? ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ, ઉદાહરણ નંબર 6. બધા ઉદાહરણો તમને શાંતિથી કરાવું છું. ચલો, હવે તમને હું અલગ રીતે વાક્ય લખું છું અને તમને ખબર પડે કે ભાઈ આના લીધે આ આવશે. બરાબર? સમજો. ખબર પડી તો શું આવે? શેત્રુંજય ઇઝ સો હાઈ. was so high, એટલે ખૂબ ઊંચું છે. શેત્રુંજય was so high. બરાબર? that મિસ્ટર પરીખ સમજો could not climb, અથવા જો અહીંયા સોરી was નહીં આવે, આપણે અહીંયા is નો. મિસ્ટર પરીખ cannot. જો ભાઈ બોડી વધારે છે એટલે મારે લખવું તો પડે, એમાં કોઈ ટેન્શન નહીં કરવાનું. સમજી ગયા? ક્લાઇમ્બ ઇટ. બરાબર? મિસ્ટર પરીખ. એટલે આ બધા વાક્યો શેના છે? આ બધા વાક્યો જોઈ લો. સો ધેટ ને ટુ એટલે કે શોઈંગ રિઝલ્ટ દર્શાવે છે. આનો મતલબ શું થયો? આ બધામાં શું થયું? જો વિરોધાભાસ કેવી રીતે, એટલે રિઝલ્ટ દર્શાવે છે કે શેત્રુંજય ઇઝ સો હાઈ, બહુ ઊંચું છે પગથિયા ગિરનાર ના, એટલે શેત્રુંજય પર્વતના. તો મિસ્ટર પરીખ કેન નોટ ક્લાઇમ્બ, એનું રિઝલ્ટ શું છે? એનું પરિણામ આવ્યું કે ચડી શકે એવું છે નહીં. બરાબર? એટલે આવી રીતે બનાવ્યું છે. તો મિસ્ટર દવે ઇઝ, સાતમું બનાવું છું. મિસ્ટર દવે. બરાબર? હવે આને તમારે 2 થી બી બનાવી શકાય, પછી શીખવાડીશ. તો એ 2 ની રચનાઓ આવશે ત્યારે. બરાબર? મિસ્ટર દવે ઇઝ too lazy. શું? too lazy to. બરાબર? તમારે 12મા વાળા એવા જ છે, અડધા લેસન બતાવવા નથી આયા. to complete. મિસ્ટર દવે ઇઝ too lazy to complete. શું લખું? બોલો, હોમવર્ક કેમ લખું? the homework. મારા બેટા બહુ ઈઝી છે. હવે મારું નામ નતું લખું, પેલો હેતીઓ હજુ મને લેસન બતાવવા નથી આવ્યો. કઈ નહીં. ચલો નંબર 8. આ તો વાક્યો તમને એટલે લખાવું છું કે તમને ખબર પડવી જોઈએ કે શું થાય છે. બરાબર? વાક્ય રચના. ઇટ્સ ટુ હોટ. ઇટ ઇઝ ટુ હોટ. ઇટ ઇઝ ટુ હોટ ટુ મૂવ આઉટસાઇડ. ટુ મૂવ આઉટસાઇડ. એટલે આ એક સાથે હું બે વસ્તુ કરાવડાવું છું. અહીંયાથી જો હોય તો આ બધા વાક્ય શું થાય? તમારે પૂરું કરવાનું આવે તોય ખબર પડે. અને તમને ઉપર આપ્યું હોય કે શોઈંગ રિઝલ્ટના વાક્યો દર્શાવો, તો આ બધા શોઈંગ રિઝલ્ટના વાક્યો છે. બરાબર છે? આટલે સુધી ક્લિયર છે? કોઈને ભૂલચૂક હોય તો મને કહી દેજો. આ તો બધા તમને 2 ને 100 વાળા જોયા. હવે એકાદ બે વાક્યો ઇનફ વાળા કરાવો. તો ધ ચાઇલ્ડ, સમજો 9 નંબર. ધ ચાઇલ્ડ, આ ધ છે. ધ ચાઇલ્ડ, ફરી કહું છું, ધ ચાઇલ્ડ ઇઝ ક્લેવર. ક્લેવર, ENOUGH.
ક્લેવર ઇનફ. ક્લેવર ઇનફ. હવે આપણે એનું આગળ તમને કીધું હોય કે શોઈંગ રિઝલ્ટ વાક્ય બનાવો. કૌંસમાં શું લખ્યું હોય? શોઈંગ રિઝલ્ટ. તો આપણે બનાવવાનું ટુ રિમેમ્બર ધ પોએમ અથવા ટુ રિમેમ્બર ધ સમ્સ. કોઈ બી આવે કારણ કે આમાં ટુ પછી આવતું હતું. ટુ રિમેમ્બર ધ સમ્સ અથવા પોએમ. સમજો ફરી ટુ રિમેમ્બર ધ સમ્સ અથવા પોએમ. હવે બીજું વાક્ય છે સમજો. નેક્સ્ટ લઉં છું બરાબર. 9 અને 10. આકાશ સર, મારે હું કહેવું પડે, આકાશ સર ઇઝ સિન્સિયર ઇનફ. ENOUGH ઇનફ. હવે આગળ આપણે ટુ લખી. હવે ટુ તો જો કે ભૂલીથી લખવું પડશે પેન, એટલે આ ટુ લખ્યું બરાબર. ભાઈ આકાશ સર ઈ બરાબર, અહીંયા ટુ આવશે. ઈ સિન્સિયર ઇનફ ટુ ગેટ. હવે મેરીડ જ લખવું પડશે બરાબર. ટુ ગેટ શું લખવું? મેરીડ. અથવા ટુ ગેટ એડમિશન. ભાઈ હવે કેટલી વાર મેરીડ કરાવશું બિચારાને, હે? તો એડમિશન ઇન PhD. બસ ઇન PhD. આકાશ સર ઇઝ સિન્સિયર ઇનફ ટુ ગેટ એડમિશન ઇન PhD બરાબર. હવે હું સચ જેટના વાક્યો કરાવું કારણ કે સચ જેટના બી કરાવવા પડશે. તો વાક્ય નંબર 11. સચ જેટ માટે વાક્ય શું બનશે? તો સમજો મની ઇઝ સચ પાવરફુલ થિંગ. મની ઇઝ એ. સમજો આર્ટિકલ નો ઉપયોગ આવ્યો. મની ઇઝ સચ, સોરી આપણે પછી શું હતું? તો એ ઓબ્લિગેન્ટ. તો આમાં એ આવશે. પાવરફુલ થિંગ. પાવરફુલ થિંગ. હવે તમને કહે છે કે આગળ વાક્ય બનાવો, તો આપણે કાળી પેનથી આગળનું લખવું પડશે કે મની ઇઝ સચ પાવરફુલ થિંગ ધેટ. અહીંયા પહેલા ધેટ મૂકવો પડશે. અહીંયા કાળી પેન અહીંયા મૂક્યો ધેટ. ચલો, મની ઇઝ સચ પાવરફુલ થિંગ ધેટ. હવે સમજો એવરીવન લાઇક્સ ટુ હેવ ઇટ. બધાને ગમે. એવરીવન લાઇક્સ ટુ હેવ ઇટ. બધાને પાછો આવે, બધાને ગમે. ગમે જ ને ભાઈ. અત્યારનો નિયમ છે પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ બરાબર. ચલો એના પછી 12મું લાસ્ટ. ફક્ત આનું લાસ્ટ હો, બીજાનું નહીં. ધીસ ઇઝ સચ. હું મારું વાક્ય બનાવું છું. ધીસ ઇઝ સચ. ધીસ ઇઝ સચ. સમજો હવે આમાં બી એ જ રીતે નિયમ આવશે. સચ પછી આપણે આર્ટિકલ લઈશું. એન્ડ ઇમ્પોર્ટન્ટ. મારે એટલે જ મૂકો. તો એક વાર એ લીધો અને બીજી વાર ઇટ ઇઝ સચ. હવે તમે કોઈ બી મૂકી શકો વાક્ય બરાબર. એમાં કોઈએ ગભરાવાની જરૂર નથી. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અથવા ટોપિક. ધીસ ઇઝ સચ એન ઇમ્પોર્ટન્ટ ટોપિક. તમારી માટે છે ધેટ ઇટ વિલ હેલ્પ. ઇટ વિલ હેલ્પ અસ અથવા હેલ્પ અસ લખી નાખો. ઇન ધ્યાન બી લખાય. બરાબર. તો અહીંયાથી એ વાક્ય બને છે. તો એક વાક્યમાં જો આમાં સચ, આ બંને સચ છે. એ બંને સચ પછી શું આવ્યું? આર્ટિકલ જોઈ લો અને આ એડજેક્ટિવ બરાબર. તો આ આટલું બધું આવે. અથવા આટલા બધા તમને ઉપર બી આપ્યું હોય. જો બાર સાયન્સમાં ઉપર આપ્યું હોય કે નીચેથી નક્કી કરો, અથવા ABCD આપ્યું હોય. કોમર્સમાં કોઈ બી 6 આપ્યા હોય અથવા અધૂરું વાક્ય આપ્યું હોય, અથવા તમને પાર્ટ બી માં 10માં 11માં આપ્યું હોય. તો આ બધા વાક્યો છે એ કોના છે? શોઈંગ રિઝલ્ટના. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રીજો ટોપિક લઈશું. ત્યાં સુધી જય માતાજી.